સરકારે એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી છે। 1 જૂને જે લાગુ આજે જાહેરાત થઈ છે એટલે 1 જૂને લાગુ થવાનો છે। એ નવો દર છે ડીઝલ પર પ્રતિ લિટર માત્ર ₹13.5 એક્સપોર્ટ ડ્યુટી લાગશે। ડીઝલની માત્રા નથી, ડીઝલનો જથ્થો નથી, ડીઝલ માટે ખેડૂતો લાઇનમાં છે, આવા બધા સમાચારો છે। એની સામે કેન્દ્ર સરકારે ₹55.5 જે ડ્યુટી હતી ડીઝલ પર 11મી એપ્રિલે એને 1 જૂને ઘટાડીને માત્ર ₹13.5 કરી નાખી છે। કે પેટ્રોલ પર પણ ડ્યુટી ખૂબ વધારે હતી એપ્રિલ મહિનામાં અને માર્ચ મહિનામાં, પણ જૂનની 1લી તારીખથી પેટ્રોલ પર ડ્યુટી કેટલી રહેશે? પ્રતિ લિટર માત્ર ₹1.5। કે દેશમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો પેટ્રોલિયમ કંપનીઓ પાસે છે કેમ કે તો જ એક્સપોર્ટ ડ્યુટી સરકાર આટલી બધી માત્રામાં ઘટાડે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની વધુ એક વખત દસ્તક જે છે તે જોવા મળી રહી છે। જી હા, સરકારે પેટ્રોલ ડીઝલ વિદેશમાં વેચવું સસ્તું કર્યું છે। પેટ્રોલ ડીઝલ વિદેશમાં મોકલતો એ ટેક્સ જે છે તે સાવ ઓછો કર્યો છે। કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની એક્સપોર્ટ ડ્યુટીમાં સૌથી મોટો કાપ મૂકી દીધો છે। ત્યારે 11 એપ્રિલે ડીઝલ પર ₹55.50 પ્રતિ લિટર એક્સપોર્ટ ડ્યુટી હતી, જ્યારે 1 જૂનથી ડીઝલ પર હવે ₹13.50 પ્રતિ લિટર જ આ ડ્યુટી જે છે તે રહેવાની છે। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વધુ એક વખત દસ્તક જે છે તે જોવા મળી રહી છે। ₹13.50 પ્રતિ લિટર જ ડ્યુટી રહેશે। 1 જૂનથી પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી ઘટીને માત્ર ₹1.5 જે છે, જ્યારે પેટ્રોલિયમ કંપનીઓ વધુ માત્રામાં હવે પેટ્રોલ ડીઝલનું એક્સપોર્ટ કરી શકશે। જ્યારે સરકારના નિર્ણયથી કાલે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે તેવી સંભાવના। પેટ્રોલિયમ કંપનીઓની એક્સપોર્ટ વધી શકે, જ્યારે ઘર આંગણે ભાવ વધી શકે છે। ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા બાદ ફરી એકવાર ઉછાળો જોવા મળશે। તો બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ ન થતા ક્રૂડ ઓઇલના ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે। એક તરફ એક્સપોર્ટ ડ્યુટી ઘટી છે તો બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવ જે છે તે વધતા જોવા મળી રહ્યા છે। હમણાં જ જોયું છે કે લગાતાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે। ₹94 પ્રતિ લિટર મળતું પેટ્રોલ એ આજે 101 થી લઈને ₹105 સુધી મોંઘું થતું જોવા મળ્યું છે। ગુજરાતની અંદર એ પેટ્રોલનો ડીઝલનો ભાવ પણ જે છે તે સતત વધી રહ્યો છે। આમ જનતાના ખિસ્સા પર જે છે તે ભાર પડતો પણ જોવા મળી રહ્યો છે, અને હજુ ભાર પડે તેવી સંભાવના જોવા મળી રહી, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વધુ એક દસ્તક જે છે તે જોવા મળી રહી છે। સરકારે પેટ્રોલ ડીઝલ વિદેશમાં જે મોકલવાનું હોય એને એ વિદેશમાં મોકલવા માટેની જે ડ્યુટી છે એ ડ્યુટી સસ્તી કરી છે। પેટ્રોલ ડીઝલ વિદેશમાં મોકલતો જે ટેક્સ છે એ ટેક્સ સાવ ઓછો કર્યો હોવાની વાત હાલ તો જે છે તે સામે આવી રહી છે। ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની એક્સપોર્ટ ડ્યુટીમાં સૌથી મોટો કાપ મૂક્યો હોવાની વાત હાલ સામે આવી રહી છે। મુફદ્દલ મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, એક તરફ ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલનો ભાવ સતત વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર કે જેમણે હવે મતલબ કે બીજા દેશોમાં જ્યાં પેટ્રોલ અને ડીઝલ એક્સપોર્ટ કરવાનો છે ત્યાંનો જે ડ્યુટી હોય છે એમાં સૌથી મોટો કાપ મૂક્યો છે। શું લાગી રહ્યું છે, આવતીકાલે નવો ભાવ ડિક્લેર થઈ શકે, ભાવ વધારો થઈ શકે તેવી સંભાવના? બિલકુલ, આ બંને બાબતો એકબીજા સાથે સંકળાયેલી નથી ભાવિક। જે ક્રૂડ ઓઇલનો ભાવ વધારો છે એના સંદર્ભમાં આપણે એવું કહી રહ્યા છીએ કે પેટ્રોલ ડીઝલનો ભાવ, કેમ કે 1 જૂન છે અને પેટ્રોલિયમ કંપનીઓ આમ તો દરરોજ નવા ભાવ જાહેર કરે જ છે, પણ 15 દિવસે એ એમની જે તમામ ડ્યુટીની નીતિ હોય છે એની સમીક્ષા કરીને પછી નવો ભાવ જાહેર કરતી હોય છે, એટલે 1 જૂને ભાવ વધારો આવી શકે એવી વાત છે। પણ અહીંયા બીજા જે સમાચાર છે એ પણ એટલા જ અગત્યના છે, અને એ બંને સમાચાર એવા છે જેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની દસ્તક બારણે હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલાં તો જે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી પેટ્રોલ અને ડીઝલમાં, એક્સાઇઝ ડ્યુટી એટલા માટે ઘટાડી હતી કે પેટ્રોલિયમ કંપનીઓ પર ભારણ ઓછું થાય, જે નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરે છે પેટ્રોલિયમ કંપનીઓ, એમાં ભારણ ઓછું થાય એના માટે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી। હવે સરકારે એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી છે।
હવે એક્સપોર્ટ ડ્યુટી ક્યારે ઘટાડે, સૌથી પહેલાં તો આ સમજવું જરૂરી છે. જ્યારે લાગે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પૂરતી માત્રામાં નથી અથવા આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઘટી શકે છે એવો ડર ઊભો થાય તો સરકાર એક્સપોર્ટ ડ્યુટી વધારી દેતી હોય છે. અને એવું થયું હતું માર્ચમાં અને એપ્રિલમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ જો તમે બીજા દેશમાં વેચો છો, વિદેશમાં વેચો છો, તો એના ઉપર એક્સપોર્ટ ડ્યુટી ખૂબ વધારી હતી. સૌથી વધારે 11મી એપ્રિલે એટલે ગયા મહિનાની 11મી તારીખે ડીઝલ પર પ્રતિ લીટર 55 રૂપિયા અને 50 પૈસા ડ્યુટી લગાવી હતી. 55.5 રૂપિયા જે ડ્યુટી હતી ડીઝલ પર, તમે વિચારો એ પછી એની પડતર કેટલી ઊંચી થઈ જાય. એટલે પેટ્રોલિયમ કંપનીઓ વિદેશમાં એ વેચવાનું ઓછું કરી દે, કેમ કે જ્યારે આટલી બધી ડ્યુટી લાગતી હોય તો સામેથી પણ ખરીદી ઓછી થઈ જાય, ઓર્ડર ઓછા થઈ જાય. હવે આપણે કોને કોને વેચીએ? આપણે ઘણા બધા દેશોને વેચીએ છીએ. આપણા જે પાડોશી દેશો છે એ પણ આપણી પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી જે વધારાનું પેટ્રોલ ડીઝલ છે, એટલે કે દેશમાં જે પુરવઠો પૂરો પાડવાનો છે એના સિવાય જે વધારાનું પેટ્રોલ ડીઝલ આપણી પેટ્રોલિયમ કંપનીઓ તૈયાર કરતી હોય રિફાઇનરીમાં, એ વિદેશમાં વેચે છે. 11મી એપ્રિલે ડીઝલ ઉપર 55 રૂપિયા એક્સપોર્ટ ડ્યુટી હતી 1 લીટરે. એટલે 1 લીટરે જે પણ ભાવે વેચતું હોય એની ઉપર 55 રૂપિયા સીધા સરકારને ટેક્સ આપવાનો. અત્યારે એટલે કે 1 જૂને જે લાગુ, આજે જાહેરાત થઈ છે એટલે 1 જૂને લાગુ થવાનો છે, એ નવો દર છે ડીઝલ પર પ્રતિ લીટર માત્ર 13.5 રૂપિયા એક્સપોર્ટ ડ્યુટી લાગશે. એટલે તમે વિચારો કેટલા સીધા 40 રૂપિયાથી વધારે પ્રતિ લીટર ઘટાડી દીધા કેન્દ્ર સરકારે. એટલે કે પેટ્રોલિયમ કંપનીઓને સીધું બૂસ્ટ મળી ગયું. ડીઝલ બહાર આપવું છે વિદેશમાં તો પેટ્રોલિયમ કંપનીઓ આરામથી ડીઝલ વિદેશમાં આપી શકશે. આ સૌથી મોટા સમાચાર છે. જ્યારે દેશભરના અનેક પેટ્રોલ પંપ પર ડીઝલની માત્રા નથી, ડીઝલનો જથ્થો નથી, ડીઝલ માટે ખેડૂતો લાઇનમાં છે, આવા બધા સમાચારો છે. એની સામે કેન્દ્ર સરકારે 55 રૂપિયા જે ડ્યુટી હતી ડીઝલ પર 11મી એપ્રિલે એને 1 જૂને ઘટાડીને માત્ર 13.5 રૂપિયા કરી નાખી છે. એટલે કે એક રીતે પેટ્રોલિયમ કંપનીઓને ડીઝલ બહાર વેચવા માટેનો ઢાળ મળી ગયો છે. હવે આનાથી મોટા સમાચાર એ છે કે પેટ્રોલ પર પણ ડ્યુટી ખૂબ વધારે હતી એપ્રિલ મહિનામાં અને માર્ચ મહિનામાં, પણ જૂનની 1 તારીખથી પેટ્રોલ પર ડ્યુટી કેટલી રહેશે? પ્રતિ લીટર માત્ર 1.5 રૂપિયો. એક્સપોર્ટ ડ્યુટીની વાત છે, માત્ર 1.5 રૂપિયો એક્સપોર્ટ ડ્યુટી. એટલે પેટ્રોલ ભરીને વિદેશમાં પેટ્રોલિયમ કંપનીઓ વેચે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ જે સંજોગો છે એ એક ઇશારો તો ચોક્કસથી કરે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો પેટ્રોલિયમ કંપનીઓ પાસે છે, કેમ કે તો જ એક્સપોર્ટ ડ્યુટી સરકાર આટલી બધી માત્રામાં ઘટાડે. હવે બીજી સૌથી મહત્વની વાત કે જેવી અમેરિકા અને ઈરાન વચ્ચે 48 કલાક પહેલા પીસ ડીલ થવાની જે વાત હતી એનો પરપોટો ફૂટી ગયો અને ટ્રમ્પે જાહેરાત કરી કે ભાઈ સમય લાગશે, આ ડીલ તો અમે અમારી શરતો મનાવીને અમારી રીતે જ કરીશું ઈરાન સાથે. જેવી આ જાહેરાત કરી એનાથી શું થયું કે ક્રૂડ ઓઇલના ભાવ જે $90 આસપાસ પહોંચી ગયા હતા એ ફરીથી $97 સપાટી આવી ગયા અને બ્રેન્ટ ક્રૂડ તો $100 પાર જતું રહ્યું. એટલે આ જે મોટો ઉછાળો ક્રૂડ ઓઇલમાં આવ્યો એનાથી પણ 1 જૂને ભારતમાં પેટ્રોલ ડીઝલના દર વધુ એકવાર વધી શકે છે, કેમ કે છેલ્લે જે ભાવ વધાર્યા હતા એને ઘણા દિવસ થઈ ગયા. 25મી મે છેલ્લો વધારો આવ્યો હતો અને હવે જ્યારે નવો મહિનો શરૂ થતો હોય ત્યારે પેટ્રોલિયમ કંપનીઓ ભાવની સમીક્ષા કરતી હોય છે અને એટલે સંભાવના એવી દેખાઈ રહી છે, પ્રબળ સંભાવનાઓ છે કે થોડા પૈસા અથવા એકાદ રૂપિયો જેટલો તો એટલો પણ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટરે ભાવ વધારો આવી શકે છે. આમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધારો સૌથી પ્રબળ કારણ છે અને એટલા માટે જ સંભાવના છે જ્યારે આપણને ખબર પડશે કાલે સવારે જ્યારે નવા દર આવશે ત્યારે કે પેટ્રોલ અને ડીઝલમાં કેટલા ભાવ વધે છે. ને જો નથી વધારતા 1 જૂને તો એ મોટી રાહત હશે કે ભાઈ પેટ્રોલિયમ કંપનીઓ પાસે હવે પહેલાં કરતાં ખૂબ વધારે પેટ્રોલ ડીઝલનો સ્ટોક છે અને અત્યારની જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એમાં પેટ્રોલિયમ કંપનીઓને એવી કોઈ તાણ નથી કે ભાવ વધારો તાત્કાલિક કરવો પડે. એટલે એટલા માટે હવે 12 થી 18 કલાક રાહ જોવી પડશે. ભાવિક, બિલકુલ. મુફદ્દલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.